તો સુરતમાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે। ખેતરમાં તૈયાર ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। રાતે પડેલા વરસાદમાં ખુલ્લામાં પડેલો ડાંગરનો પાક પલળી ગયો। હવે આર્થિક પાયમાલીની કગાર પર ઉભેલા ખેડૂતોનો પાક બચાવવા પ્રયાસ થઈ રહ્યો છે। પલળેલા પાકને ભૂણીમાં ભરીને ઢાંકી દઈ બચાવવાનો પ્રયાસ ખેડૂતો કરતા જોવા મળ્યા। ભીનો થયેલો પાક ટ્રકમાં ફરી સુરક્ષિત જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે। તૈયાર પાકને નુકસાન થયું છે। આ માવઠાનો માર અને ખેડૂતો પરેશાન થયા છે। ડાંગરના પાકને રાખવા માટે કેવું છે સાહેબ, ડાંગરનો પાક મશીનથી કાઢી ને આ રીતે સુકાવવા માટે નાખ્યો હતો। હવે રાત્રે આ રીતના અચાનક વરસાદ ચાલુ થઈ ગયો। જેટલું બચાવવાની કોશિશ હતી એટલી કરી હતી અમે, તે છતાં પણ નુકસાન તો તમે જોઈ શકો છો કેટલું નુકસાન છે। અત્યારે પણ ટ્રેક્ટરમાં આ રીતે કરીને બહાર કાઢીએ છીએ। જે તે જેટલું અમારાથી અંદર ઘરમાં કે પછી ગોડાઉન છે નાના નાના તેની અંદર નાખીને જે રીતના થોડુંક સુકાય તો થોડુંક નુકસાની ઓછી થાય એ રીતની અમારી અત્યારે ગણતરી છે। થોડુંક બહાર નીકળી જાય ને થોડુંક સુકાય તો થોડુંક આપણે નુકસાન ઓછું જાય। અમે ડાંગરનો મુખ્ય પાક અમારો ડાંગરનો જ છે, બીજો કોઈ પાક બનાવતા નથી। અત્યારે કમોસમી વરસાદને લીધે ટોટલી ડાંગરના પાકમાં નુકસાન થયેલું છે, એનો કોઈ અંદાજ નથી। અત્યારે અમારાથી જેટલી પ્રોસેસ થાય એટલી અમે સુકવવાની, અહીંયાથી માલ ઉઠાવીને બીજી જગ્યાએ સુકામાં નાખવાની કોશિશ કરીએ છીએ। પણ છતાં જો ઉપરથી વરસાદ નહીં બંધ થાય તો અમારે આ ડાંગરનો પાક હાથમાં આવે એવી કોઈ શક્યતા નથી। સુરત સહિત સમગ્ર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના અનેક એવા ક્ષેત્રોમાં આજે મળસ્કેથી જે છે તે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા તો ક્યાંક ખેડૂતોને મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો અત્યારે છીનવાઈ રહ્યો છે। ખાસ કરીને ડાંગરના પાક જયારે અત્યારે કાપણી થઈ ગઈ હતી અને ખેતરોમાં જયારે તેને ખુલ્લામાં મૂકવામાં આવ્યો હતો અને હવે પિલણનો સમય હતો, ત્યાં તે જ સમયે અત્યારે આ પ્રકારે વરસાદ પડી જતા આ તમે જોઈ શકાય છે કે મોટું નુકસાન આ જે ડાંગરના પાકને અત્યારે થવા જઈ રહ્યું છે। ડાંગરનો જે આખો પાક હતો તે અત્યારે આખો ધોવાઈ ચુક્યો છે અને આ જે જગ્યાએ મૂક્યો તે તમામ જગ્યાએ જોઈ શકાય છે કે ભીનો થઈ ગયો છે આખો આ ભાત। આ જે ભાત છે તે હવે તેમાંથી ચોખા કાઢવાના હોય છે। અત્યારે આ ખેતરમાંથી આ તમામ જે ડાંગર છે તેને વાવણી અને કાપણી પણ કરી લેવામાં આવી છે અને હવે તે માંથી ચોખા કાઢવાની જે પ્રક્રિયા જે છે તેની અંતિમ તબક્કામાં હતી, પરંતુ આ આખો જે ભાત છે તે ધોવાઈ ગયો છે। અત્યારે જોઈ શકાય છે આખો ભાત ભીનો થઈ ચુક્યો છે અને આટલો જે એમાંથી જેટલો ભાત કોરો કરી શકાય તે માટે ખેડૂતો તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ન માત્ર એક સુરત પરંતુ સમગ્ર સુરત જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ પ્રકારે ડાંગરની ખેતી કરાઈ છે અને તે ખેતીના ડાંગરના જે પાક છે તેને મોટું નુકસાન થવા પામ્યું છે। એટલે આનો અંદાજ માનવો પણ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આખા ખેતરો જે છે તે ધોવાઈ ચુક્યા છે। અત્યારે પણ જે જગ્યાએ આ જગ્યાએ ડાંગરનો પાક મૂક્યો હતો તેને બચાવવા માટે ખેડૂતોએ જે પ્રકારના પ્રયત્ન કર્યા છે તે જોઈ શકાય છે। કંતાન જે છે તે રાખવામાં આવ્યા છે, પ્લાસ્ટિકની ગુણોના કંતાનો બનાવીને આ જે પાક ઉપર મૂકવામાં આવ્યા હતા કે જેથી પાકને બની શકે એટલું બચાવી શકાય, પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં આ તમામ પાક જે છે તે પલળી ગયો છે અને આ રીતે ટ્રેક્ટરમાં આ બધા પાકને ભરીને લઈ જવામાં આવી રહ્યો છે। ફરી એક વખત તમને બતાવવાનો પ્રયત્ન કરું છું। આ આખો જે ભાત જે છે તે ધોવાઈ ચુક્યો છે અને આખો હાથમાં પણ જે છે તે ભીનો થઈ ગયા બાદ ચોંટી રહ્યો છે। એટલે કયા પ્રકારે ભીનો થઈ ગયો હશે તે આપણે જોઈ શકાય છે અને તેને લઈને ખેડૂતોને પણ મોટું નુકસાન આ કમોસમી વરસાદને કારણે થવા જઈ રહ્યું છે। જે રીતનું જોઈ શકાય છે આ કંતાનમાં જે જગ્યાએ આ ભાત મૂક્યો હતો ત્યાં પણ અત્યારે પાણીમાં ભીનો થઈ ચુક્યો છે, તેની અંદર પણ પાણી ઘૂસી ચુક્યું છે અને જે બચાવવાનો પ્રયાસ ખેડૂતોએ કર્યો હતો ક્યાંક તે સંપૂર્ણ સફળ નથી થઈ શક્યા। એ પ્રકારનો આ વરસાદ વરસ્યો છે। ત્યારે આપણી સાથે અહીં જે ખેડૂતો જોડાયા છે તેઓની સાથે વાત કરીશું। ખરેખર કેટલું મોટું નુકસાન કહી શકાય છે અને કઈ રીતે હવે આગળ તેઓ બચાવીને કામગીરી કરી શકે છે, આપ જણાવશો। ખેતી થઈ ચૂકી હતી, મોઢે આવેલો કોળિયો હતો, કઈ રીતે છીનવાયો છે, શું કહેશો? જે ખેડૂતના જે મોણે આવેલો કોળિયો હજુ ભાત ચાલુ કરવાનું થયું ને હજુ કાઢીને ચાલુ જ કર્યું ને તેમાં છે તે હજુ તો 5-6 દિવસથી ચાલુ કરીને અમે કાપડી કરીને અહીંયા ખેતરમાં નાખેલું હતું, ત્યાં બધું ભાત પીલાઈ ગયું છે અમારું। તો અમારે કઈ રીતે હું કરું એ ખેતી કરવાની અમને કઈ સમજ પડતી નથી। અને બીજું કે આ તો આખા વિસ્તારમાં થઈ ગયું છે, કેટલું મોટું નુકસાન કઈ થઈ શકાય જેનો આંકડો પણ કદાચ માનવો અઘરો હશે। અરે ખેડૂતને તો એવું છે કે દેવાએ માથું લઈને હુઈ જવું પડે એવું છે આ પ્રશ્ન, કે મોણે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે।
એ રીતે જો જોવા જઈએ ને ખેડૂતના અપઘાત કરવાનો વાળો આવે એવું લાગે છે. કેટલી મહેનત હતી ને આ ડાંગર તો મુખ્ય પાક છે દક્ષિણ ગુજરાતનો, તો હવે એ જ પાકને આટલું મોટું નુકસાન કઈ રીતે ખેડૂતો સહન કરશે? કોઈ રીતે સહન થઈ શકે એવું નથી. એક તો ભૂંડનો ત્રાસ, પછી આ વરસાદનો ત્રાસ ને એ રીતે ખેડૂત દેવું કરીને આ બધું એ કરેલું હોય છતાંય મોણેથી કર્યો છીનવાઈ ગયો છે. બિલકુલ, અન્ય ખેડૂત આપણી સાથે છે, તમે જણાવશો પાક બચાવવા માટે અત્યારે ખેડૂતો હવે કઈ રીતે આજે જ્યાંથી વરસાદ પડ્યો ત્યાંથી જ શરૂ થઈ લાગી ચુક્યા છે અને કઈ રીતનો પ્રયાસ છે? હવે અત્યારે તો એવું છે સાહેબ, ખેડૂત જેટલું છે એટલો પાક બચાવવાની ગણતરીમાં છે, છતાં પણ પાક બચે એવું લાગતું નથી ને નુકસાન તો ગણો ને દક્ષિણ ગુજરાતમાં આ જે રીતનો વરસાદ છે એ જોતા કરોડોનું નુકસાન છે ખેડૂતોને, જેનો આંકડો મેળવવો એ છે કે આંકડો મળે એવો નથી, એટલે બહુ નુકસાન છે ખેડૂતને. હજુ બી વરસાદની આગાહી છે, પાક બચાવો તો કઈ રીતે બચાવો? ખેડૂત કઈ મૂંઝવણમાં છે? મૂંઝવણમાં તો એવું છે કે હવે ખેડૂત નથી ખેતરમાં જઈ શકતો, નથી ઘરમાં રહી શકતો. કઈ પણ કરીને ખેડૂત પાક બચાવવાની કોશિશ કરે છે, પણ જો આ રીતનું વાતાવરણ રહેશે તો ખેડૂત દેવામાં ચાલ્યો જશે. બિલકુલ, અન્ય ખેડૂત આપણી સાથે જોડાયા છે. તમે બતાવજો કે જે રીતે પાક વરસાદ પડ્યો અને પાકને બચાવવા માટે કઈ રીતની વ્યવસ્થા કરી દેવાય તો પણ એવું લાગે છે કે પાક બચ્યો છે? વોટરપ્રૂફ તાટપત્રી પાઠી તો પણ કઈ આવ્યું નહીં, પાણી અંદર પહોંચ્યું છે તો છે બી અંદર, એટલે કોઈ કઈ રીતનું નુકસાન થઈ ગયું છે? હવે કઈ રીતની તંત્રને કોઈ આને લઈને વાત કરવામાં આવશે? હજી તો શરૂઆત થઈ ગઈ છે અને આપણે ઉપરવાળાના હાથમાં છે જે છે બધું, હવે આપણે કઈ કરી શકવાનું નથી. બિલકુલ, હજી બી વરસાદની આગાહી છે. હવે આવા સમયે ખેડૂતો કઈ રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેવી કેવી ચિંતાઓમાં મુકાઈ ગયા છે? હવે બિલકુલ, ખેડૂતો જે રીતે આપણી સાથે જોડાયા છે તેની સાથે વાત કરીશું. ગગન, તમે જણાવશો, અત્યારે આ વરસાદ પડ્યો એટલે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો, અમુક વાર રાતથી થઈ ગયો હતો, વરસાદ પડ્યો ત્યારથી જ કેવી રીતે ચિંતામાં આવી ગયા, શું કહેતો? ટોટલી પાક અત્યારે નિષ્ફળ જવા પામ્યો છે. અત્યારે જેટલી બચાવની કામગીરી છે તે ચાલુ છે, છતાં પણ અત્યારે ખેડૂતને નુકસાનનો તો કોઈ આંકડો આવે એમ તેમ છે નહીં. મોટા પાયે નુકસાન થયેલું છે ખેડૂતોને. અત્યારે વોટરપ્રૂફ તાટપત્રીમાં ભાત નાખવા છતાં પણ પૂરેપૂરો નુકસાન થઈ ગયેલો છે. હવે તો જે છે તે ઉપરવાળાના હાથમાં છે. કાકા, તમે જણાવશો, આ ભાત છે અત્યારે લઈને પછી પાછો ક્યાં લઈ જવાય અને કઈ રીતે હવે આને બચાવી શકાય એવું પ્રયત્ન કરી રહ્યા છો? આને તો હવે ઉપરથી ગરમી કઈ તડકો નીકળે અને સુકવીએ તો જ એનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. અત્યારે તો નુકસાન જ છે ટોટલી. અત્યારે કઈ ડાંગર કઈ હાથમાં આવે એવું કઈ લાગતું નથી. કાકા, તમે જણાવશો, માનો કે અત્યારે બધો ભાત ભીનો થઈ ચુક્યો છે, હવે આ ભાતને તમે કઈ જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને પછી એને કઈ રીતે આપણે બચાવવાનો પ્રયત્ન? અને મેં અત્યારે 18 વીંગા ડાંગર 14 વીંગા તલ બનાવેલા છે અને આ કમોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાતે ખૂબ વરસાદ પડ્યો, જેને કારણે આ સુકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે. સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે. અને આ કમોસમી વરસાદથી ડાંગર, મગ, તલ, લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે. આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વીંગાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં બધો ભીજાઈ ગયો છે. મને કઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે ને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે. તો સુરત જિલ્લામાં અચાનક પડેલો આ વરસાદ અને જેના કારણે ભારે નુકસાન થયું છે. ડાંગરનો પાક ધોવાઈ ગયો છે ને જેના કારણે આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. વાંકાનેર કુરસદ ગામે ખેતરમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો. ખેડૂતોએ સર્વે કરી સહાયની માંગ કરી રહ્યા છે. અમારે જે કાપી કાઢેલું છે તે 20% કે 15% જેવું કાપી કાઢેલું છે અને ઊભું ભાત જે છે તે 50% જેવું છે એમ. ને આજે સુબહમાં 6:35 વરસાદ પડ્યો એટલે અડધો કલાક જેવો વરસાદ પડ્યો, એમાં અમારા પાકને નુકસાન થાય છે. અમારે કઈ પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અમારી હાલત બહુ ખરાબ છે ને આ અમારે મંજરીમાં લેવું હોય તો એ લોકો અમને જે ભાવ આપતા હોય એ ભાવ અમને આપે નહીં, કે દાણો અમારો કાળો થઈ